હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોતા હતા મોટિવેશનલ સાયકલ, બરાબર. તો મોટિવેશનલ સાયકલની અંદર આપણે જોયું કે એના 4 કમ્પોનન્ટ્સ છે: નીડ, ડ્રાઈવ, ઇન્સેન્ટિવ અને ગોલ, બરાબર. તો નીડ એટલે એમાં આપણે જોયું કે કોઈ બી વસ્તુ આપણને રિક્વાયર છે, આપણી નેસેસિટી છે, બરાબર છે. તો આપણા જે સેન્સીસ છે, બરાબર, 5 સેન્સીસ, એનાથી આપણને ખબર પડે છે કે ભાઈ ભૂખ લાગેલી છે તો મને ખાવાનાની જરૂર છે, પાણી પીવું છે તો મને પાણીની જરૂર છે, બરાબર. એ થયું ફિઝિકલ નીડ આપણી. એવી રીતે સાયકોલોજીકલ નીડ, તો ભાઈ મારી એક સારા પોસ્ટ પર મારી જોબ હોય, બરાબર, લોકો મને ઓળખતા હોય, મારી સોસાયટીમાં, મારા સમાજમાં મારું નામ હોય, કે મને લોકો ઓળખે, બરાબર. તો એ થઈ સાયકોલોજીકલ નીડ. તો નીડ જે છે, 2 ટાઈપની નીડ આપણે જોઈ, બરાબર, સાયકોલોજીકલ અને ફિઝિકલ. ઓકે. તો એ જે નીડ છે એ આપણને એવું લાગે છે કે ભાઈ મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, બરાબર. આપણી અંદર એક વસ્તુ જે વિચાર છે એ ઘૂંટાયા કરે છે, એ આપણને દોરી જાય છે શેના તરફ? ડ્રાઈવ. એટલે આપણે અહીંયા શું કરીશું કે આપણે આપણો ગોલ જે છે એ અચીવ કરવા માટે અહીંયા એફર્ટ કરીશું, બરાબર. માની લો કે તરસ લાગેલી છે તો આપણે ઊભા થશું, બરાબર. પાણીની બોટલ છે તો ત્યાં જશું, કે કુલર છે ત્યાં જશું, ગ્લાસમાં પાણી ભરીશું ને પછી પીશું. આપણી જે ફિઝિકલ નીડ છે એને આપણે સેટિસ્ફાઈડ કરવી, બરાબર. એવી રીતે પૈસાની જરૂર છે, બરાબર. તો આપણે કોઈ જગ્યાએ જોબ શોધીશું, જોબ કરીશું, સેલરી આવશે, બરાબર, અને આપણે પૈસા મેળવીશું. ઓકે. તો ડ્રાઈવ એટલે શું કે એ તરફ આપણે એફર્ટ કરવાના છે. ઓકે. હવે આપણે જોઈએ નેક્સ્ટ આજે ઇન્સેન્ટિવ. ધ ઇન્સેન્ટિવ થિયરી rests on the assumption that the behaving organism is well aware of his actions and consequences received as a result. તો અહીંયા ઇન્સેન્ટિવ થિયરી છે, બરાબર. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે આપણે એ વેની અંદર બિહેવિયર કરીશું, બરાબર. હવે ડ્રાઈવ તો કરી દીધું, આપણને એ તરફ લઈ જવાનું છે, પણ હવે અહીંયા આપણે પ્લાનિંગ કરવાનું છે કે કેવી રીતે શું કરવાનું છે એ, બરાબર છે. તો આપણે જે એક્શન લેવાના છે એ આપણે વિચારી લઈશું કે ભાઈ હા ચાલો પાણી પીવાનું છે, બરાબર. તો આપણે ઊભા થયા, તો એ થયું ડ્રાઈવ. ત્યાં ગયા, બરાબર, ગ્લાસ લીધો, પાણી પીધું, કે ભાઈ બેગમાંથી કાઢી બોટલ, ઓકે, ને પાણી પીધું. હવે અહીંયા કેવું છે કે માની લો કે તમને પૈસાની જરૂર છે, મતલબ જોબની જરૂર છે, બરાબર, જોબની જરૂર છે. તો તમે શું કરશો કે જે જગ્યાએ મતલબ વેકેન્સી હોય ત્યાં તમે રેઝ્યુમ સેન્ડ કરશો, તમારું ઇન્ટરવ્યૂ લેવાશે, બરાબર. તો તમે એ તરફ રેઝ્યુમ સેન્ડ કર્યું, કે પછી જોબ માટે જે છે તમે સર્ચ કર્યું, ત્યાં રેઝ્યુમ મોકલ્યું, બરાબર. તો એ થયું ડ્રાઈવ. ત્યાંથી તમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે, બરાબર છે. પછી તમે ઇન્ટરવ્યૂ આપ્યું, તમને બોલાવવામાં પણ આવે છે, બરાબર. તો એ થયું ઇન્સેન્ટિવ. તો આપણા જે ઓર્ગેનિઝમ્સ, આપણું જે આખું સિસ્ટમ છે, બરાબર, ફિઝિકલ કે સાયકોલોજીકલી, એ આપણે એ તરફ એક્શન લેવાના છે, બરાબર છે. અને માની લો કે એક્શન લઈ લીધું અને એનું રિઝલ્ટ શું આવશે એ પણ આપણને ખબર છે. એ થયું ઇન્સેન્ટિવનું સ્ટેપ. ઓકે. ધ થિયરી કન્સિડર્સ ધ incentives as the motivation by which a person has to achieve any particular goal object. તો આ જે થિયરી છે, બરાબર, ઇન્સેન્ટિવમાં, એની અંદર જે ખરેખર મોટિવેશન માટે જે આપણે પ્લાનિંગ કર્યું કે પછી એક્શન લીધું, કે ખરેખર જે મોટિવેશન છે ને એ આ સ્ટેપમાં જ છે, બરાબર. કે જેની અંદર એક પર્ટિક્યુલર ગોલ આપણે અચીવ કરવા માટે શું કરીએ છીએ? એફર્ટ્સ કરીએ છીએ, કે એના માટે કોઈ બી એક એક્શન જે છે આપણે લઈએ છીએ. તો બિહેવિયર ઓફ ઇટિંગ ફૂડ
for example, is an incentive that reduce the drive of person caused by the need of to fulfill his hunger. બરાબર, તો એને ભૂખ લાગેલી છે તો આપણે ખાઈએ છીએ, બરાબર, તો એને એ શું કરશે કે એને ભૂખ લાગેલી છે તો ખાવાનું જોઈશે, એને એની પાસે નહીં હશે તો બહાર જઈને કંઈ લેવા જશે. તો એને ભૂખ લાગેલી છે એટલે એને ખબર પડી ગઈ મને ભૂખ લાગી છે, તો એના માટે એ ડ્રાઈવ કરશે, એફર્ટ કરશે, બરાબર. એટલે કોઈ દુકાને જશે, કંઈ પણ વસ્તુ લેશે અને પછી એને શું કરશે, એની હંગર છે એને ફૂલફિલ કરશે. ઓકે, ધ રિડક્શન ઓફ બિહેવિયર ધેન કટ ઓફ એન્ડ રિસ્ટોર્સ બેલેન્સ ઇન યોર ઓર્ગેનિઝમ. ભૂખ લાગેલી હોય ને તો આપણે કેવું કે બહુ ભૂખ લાગેલી છે, બહુ ભૂખ લાગેલી, તો કામ કરવાનું મન નહીં થાય, બરાબર. કેટલાકને એવું થતું હોય, કેટલાક ગુસ્સે થઈ જાય કે હવે તો બહુ ભૂખ લાગી, ચાલો ને હવે ફટાફટ જમવાના, બરાબર. ભૂખ લાગેલો હોય ને તો કંઈ કામ કરવાનું મન બી નહીં થાય, પણ જેવા ખાઈ લઈએ ને એટલે ચાલો હવે ખાઈ લીધું, હવે આપણે આ કામ કરીએ, પેલું કામ કરીએ, બરાબર. તો આ જ વસ્તુ છે નીડ, ડ્રાઈવ, ઇન્સેન્ટિવ, બરાબર. એક સેટિસ્ફેક્શન થયું એટલે આપણે ગોલ અચીવ કરી લીધેલું કહેવાય. તો એવી જ રીતે આપણે પોતાની ભૂખ સંતોષી લીધી, બરાબર, તો આપણા ઓર્ગેનિઝમ જે છે એની અંદર આપણું બેલેન્સ ફરીથી થઈ જાય છે, બરાબર. નહીં તો આપણું ધ્યાન ત્યાં જ જ્યાં કરે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. ઓકે, તો incentives vary in quality and quantity, which makes them less or more satisfying and attractive. તો આ જે ઇન્સેન્ટિવ છે ને એ એની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં અલગ અલગ છે, બરાબર. એ ઓછા બી હોઈ શકે, વધારે બી હોઈ શકે, સેટિસ્ફેક્ટરી બી હોઈ શકે, અટ્રેક્ટિવ પણ હોઈ શકે, બરાબર. ધસ વન કેન પુટ ઇન ગ્રેટર અમાઉન્ટ ઓફ એફર્ટ ટુ અટેન અ મોર અટ્રેક્ટિવ ઇન્ટેન્સિવ, બરાબર. તો આપણે જે એફર્ટ કરીએ છીએ એ એફર્ટ આપણા મનને સારામાં સારું સેટિસ્ફેક્શન મળે એવા આપણે અહીંયા શું કરવાના છે, એફર્ટ કરવાના છે. સો ઇન્સેન્ટિવ can be summarized as an element that is something from the external environment which satisfies the need and does reduce the drive through કન્ઝ્યુમેટિવ એક્ટિવિટી, બરાબર. તો ઇન્સેન્ટિવ જે છે એને અહીં આપણે કેવી રીતે સમરાઇઝ કરેલી છે કે એવું એલિમેન્ટ કે જેની અંદર આપણે શું છે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આપણે કંઈક લઈએ છીએ પોતાના સેટિસ્ફેક્શન માટે, પોતાની નીડ સેટિસ્ફાય કરવા માટે, બરાબર છે. અને પછી આપણું જે ડ્રાઈવ છે ને, બરાબર, આપણે જે એફર્ટ છે આપણને મળે છે એટલે તેમ તેમ આપણે એફર્ટ ઓછા કરતા જઈએ, બરાબર. ડ્રાઈવ છે એ પણ જે છે એ રિડ્યુસ થતી જાય છે અને જે એક્ટિવિટી છે એ કન્ઝ્યુમેબલ બને છે, બરાબર. જમવાનું જમી લીધું એટલે આપણે ખાઈ લીધું, આપણું પેટ ભરાઈ ગયું એટલે આપણને સારું લાગ્યું, ચાલો આપણે ખાધું. ઓકે, એના પછી છે નેક્સ્ટ ગોલ, બરાબર. અહીંયા લખ્યું છે કે અચીવમેન્ટ ઓફ ડિઝાયર્ડ આઉટકમ ઓફ ગિવન એફર્ટ્સ વર્ક એઝ એન ઇન્સેન્ટિવ ફોર પુટિંગ એફર્ટ ફોર અચીવિંગ ધ પર્ટિક્યુલર ગોલ. અચીવમેન્ટ ઓફ ડિઝાયર્ડ આઉટકમ ઓફ ગિવન એફર્ટ્સ, બરાબર. આપણે જે પણ એફર્ટ કરીએ છીએ, બરાબર છે, એમાંથી જે પણ આઉટકમ આવવાનું છે એ થયું આપણું અચીવમેન્ટ, બરાબર છે. તો અહીંયા ઇન્સેન્ટિવ એટલે શું કે ભાઈ આપણે એ પર્ટિક્યુલર ગોલ માટે જે પણ એફર્ટ કર્યા છે, બરાબર, એ થયા ઇન્સેન્ટિવ. તો ગોલમાં આપણે જોઈએ તો ગોલ ઇઝ ધ ફાઇનલ આઉટકમ થ્રુ ધ સિરીઝ ઓફ મોટિવેશનલ સાયકલ, બરાબર. તો ગોલ જે છે ને એ ફાઇનલ સ્ટેપ છે મોટિવેશનલ સાયકલનો, બરાબર. આપણે બહુ બધા અહીંયા એફર્ટ કર્યા છે, બરાબર. એ એફર્ટમાંથી જે પણ આઉટકમ આવ્યું છે એની જ આખી સિરીઝ છે, બરાબર છે, મોટિવેશનલ સાયકલની. એ લાસ્ટમાં એનો સ્ટેપ છે ગોલ. અ ગોલ in the motivation cycle can be defined as anything that will satisfy a need and reduce the drive. A goal in a motivational cycle can be defined as anything that will satisfy
નીડ એટલે ગોલ એટલે શું કે મોટિવેશન સાયકલની અંદર લાસ્ટમાં આવે છે કે ભાઈ હવે અમને સેટિસ્ફેક્શન થઈ ગયું છે, બરાબર છે. અને રિડ્યુસ ધ ડ્રાઈવ, બરાબર છે, જે ડ્રાઈવ છે એ અહીંયા રિડ્યુસ થઈ જશે. ધ અટેનમેન્ટ ઓફ ગોલ લીડ્સ ટુ reduction of tension in the body which leads the internal organism. તો હવે આપણે અહીંયા ગોલ અચીવ કરી લીધા, બરાબર છે. એના લીધે આપણી બોડીની અંદર જે ટેન્શન ઊભું થયેલું છે એમાં ધીમે ધીમે રિડક્શન થાય. તો હવે આપણે ઇન્ટરવ્યૂનું એક્ઝામ્પલ લઈએ. ઇન્ટરવ્યૂ આપવા ગયા છે, બરાબર, તો આપણને અંદરથી એમ થતું હોય કે હવે શું થશે, અંદર શું પૂછશે. પછી ઇન્ટરવ્યૂ પટી જાય ને પછી આપણે અંદરથી બહાર આવીએ ને, બરાબર, એટલે આપણું ટેન્શન બહુ બધું રિલીઝ થઈ ગયું કે ચાલો ઇન્ટરવ્યૂ તો પત્યું, મને બોલાવશે કે નહીં બોલાવશે, બરાબર. એ પાછું બીજું ટેન્શન ચાલુ થયું, તો બોલાવી લીધા, બરાબર છે. તો એ ટેન્શન ફરીથી રિડ્યુસ થઈ ગયું. તો બોડીની અંદરથી એ ટેન્શન જે છે એનું રિડક્શન થાય છે, એટલે આપણું જે ઇન્ટરનલ ઓર્ગેનિઝમ છે, બરાબર છે, એ અહીંયા પોતાના ઓરિજિનલ સ્ટેટની અંદર આવી જાય છે, બરાબર, બિફોર ધ ડિઝાયર. ઓકે, એ સ્ટેટને કહેવામાં આવે છે બિફોર ધ એક્ઝામ્પલ. તો અહીંયા એક એક્ઝામ્પલ બી આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, વેન અ હંગ્રી મેન ઇટ્સ ફૂડ, હિઝ બોડી રિસ્ટોર્સ ટુ અ બેલેન્સ condition which reduce the hunger. Reduction of hunger as a result of drive is fulfill the need which is termed as a goal. બરાબર. હવે કોઈ હંગ્રી થયેલું છે, કોઈ માણસ ભૂખ્યો છે, બરાબર, એને ભૂખ લાગી છે એટલે ખાવાનું ખાય છે, બરાબર છે. તો એની બોડીની અંદર ફરીથી બધું બેલેન્સ છે, રિસ્ટોર થાય છે, બરાબર. ભૂખ લાગેલી હોય તો આપણને એમ થાય કે ભૂખ લાગી છે, કંઈ ખાવાનું નથી, ઓકે, પણ તમારી પાસે ખાવાનું છે, તમે ખાઈ લીધું, ભૂખ લાગી, બરાબર. તો એની બોડીની અંદર શું થાય છે કે જે બેલેન્સ છે એ રિસ્ટોર થાય છે, જેના લીધે શું થાય છે કે હંગર જે છે એ રિડ્યુસ થઈ જાય છે, બરાબર છે. અને એઝ અ રિઝલ્ટ રિડક્શન ઓફ હંગર, બરાબર છે, ડ્રાઈવ જે છે એ ફૂલફિલ થઈ, આપણી જે નીડ છે એ ફૂલફિલ થઈ, બરાબર છે. અને એ થયું લાસ્ટમાં આપણો ગોલ, કે ભૂખ લાગી અને આપણે ખાધું, આપણું સેટિસ્ફાઈડ થયા, ઓકે, તો એ થયું આપણો ગોલ. તો goals might be both positive or negative. Positive goals are the ones that an organism tries to attain, such as food, trust, victory. ઓકે, તો ગોલ્સ જે છે, બરાબર, એ પોઝિટિવ, નેગેટિવ એવા બી હોઈ શકે. તો અહીંયા જે પોઝિટિવ ગોલ્સ છે એ કયા કયા છે કે ભાઈ ચાલો ફૂડ છે, બરાબર, થર્સ્ટ છે, વિક્ટરી. વેર એઝ નેગેટિવ ગોલ્સ આર the ones that an organism tries to escape from or avoid, such as embarrassing situation, punishment. બરાબર. અને નેગેટિવ ગોલ્સ જે છે એ કેવા છે કે ભાઈ જેનાથી આપણે દૂર ભાગતા હોઈએ, બરાબર, આપણું મન દૂર ભાગતું હોય, આપણું બોડી બી દૂર ભાગતું હોય, પનિશમેન્ટ છે, બરાબર છે, એવી બધી વસ્તુ. કોઈ એમ્બેરેસિંગ સિચ્યુએશન હોય, બરાબર છે. Once the goal has been completed, the organism is again ready for another goal motivated behavior. તો અહીંયા કેવું છે કે એકવાર એક ગોલ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે, એટલે આપણે ફરીથી બીજા ગોલ ઓરિએન્ટેડ થઈ જઈએ છીએ, બીજો ગોલ જે છે, બરાબર છે, ગોલ મોટિવેટેડ બિહેવિયર આપણે કરવાનો શરૂઆત કરીએ છીએ, બરાબર. એટલે આપણું જે સેટિસ્ફેક્શન આપણને મળી જાય છે કે માની લો કે ઇન્ટરવ્યૂ થઈ ગયું, હવે આપણો નેક્સ્ટ ગોલ કયો છે કે એને ઇન્ટરવ્યૂમાં આપણને બોલાવે છે, ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ થઈ ગયું, હવે જોબ માટે આપણને બોલાવે છે, બરાબર. ચાલો બીજો ગોલ થયો, જોબ માટે બોલાવી લીધા, નહીં બોલાવે તો આપણે શું કરીશું, બીજા એફર્ટ કરીશું બીજી જોબ માટે, ઓકે, કશેથી તો બોલાવ્યા, હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ ત્યાં સારી રીતે જોબ કરીએ, ઓકે, નવી વસ્તુ શીખીએ, નવા વાતાવરણમાં એડજસ્ટ થઈએ, તો એ નવા ગોલ થયા, ઓકે, નવી વસ્તુ લર્ન કરવી. તો આપણે જેમ જેમ એક ગોલ કમ્પ્લીટ થાય એટલે બીજું રેડી હોય, બરાબર. એવી રીતે અલગ અલગ જે છે, જેમ જેમ આપણે ગોલ અચીવ કરીએ આ 4 સ્ટેપમાંથી, એટલે ફરીથી આપણી નવી નીડ ઊભી થાય, ફરીથી આપણે ડ્રાઈવ કરીએ, ફરીથી ઇન્સેન્ટિવ, ફરીથી ગોલ, બરાબર. તો આ જે સાયકલ છે ને, સાયકલ એટલા માટે જ કહેવામાં આવી છે કે એ ફર્યા કરે છે, ઓકે. તો these 4 steps continue on and on throughout the life course of an organism because the needs are never ending. બરાબર. માણસની જરૂરિયાત છે ને ક્યારેય પૂરી નથી થતી, બરાબર. ભૂખ લાગી, ખાઈ લીધું, થોડીક વાર એને પાછી ભૂખ લાગશે, બરાબર. આપણી
વસ્તુ જે છે ને સેટિસ્ફેક્શન છે ને એ આપણને છે જ નહીં માણસોને, બરાબર. બહુ ઓછા માણસ એવા હોય કે જે બહુ ઓછી વસ્તુમાં સેટિસ્ફાઈડ હોય. બાકી ગમે તેટલી વસ્તુ આપી દેવું ને એને સેટિસ્ફેક્શન જ નહીં થાય. એટલે જ્યાં સુધી સેટિસ્ફેક્શન નહીં થાય ને ત્યાં સુધી આપણને પેલી આપણી નીડ છે ને લાગ્યા જ કરે કે આની જરૂર છે, મને આની જરૂર છે, મને આની જરૂર છે, બરાબર. મોબાઈલ ફોન આવ્યો તો એની અંદર મ્યુઝિક મૂકી દીધું, તો હેડફોન જોઈએ તો હેડફોનના બી અલગ અલગ પ્રકાર, બ્લૂટૂથ તો બ્લૂટૂથ હેન્ડ ફ્રી આવી ગયા, મોબાઈલ લીધો તો એના માટે કવર લગાવો, એના પર ગ્લાસ લગાવો, બરાબર છે. એની અંદર પેલું પ્રોટેક્શન માટે એપ લો, બરાબર. કેટલી બધી વસ્તુઓ. તો આ રીતે બધી વસ્તુ જે છે એ સાયકલ જે છે એ ફરિયાદ કરે છે.